નંબર 26 લુંચાગ્રાહ્યા કસ્યચિત, અર્થાત વ્યવહાર કાર્યને વિશે કોઈની લાંચ ન લેવી. અરે શેઠ, તમે ફરી પાછા આવી ગયા. શા માટે ન આવું સાહેબ? આ તો મારા હાથ જરા ટૂંકા છે એટલે તો એ સુધી લાંબો થવું પડે છે. બાકી એક ફોને કામ થઈ જાય છે. સાહેબ, મારું કન્ટેનર છોડી દો તો સારું રહેશે. નહીતર જો શેઠ, તમારું કામ થોડું મુશ્કેલ છે એટલા માટે. તમારી મુશ્કેલના ઉકેલ માટે તો હું અહીં આવ્યો છું. હા, શું છે? તમારી મહેનતનું મહેનતાણું. શેઠ, મારું મહેનતાણું હું સરકાર પાસેથી લઈ લઈશ, તમારી પાસેથી નહીં. લુક મિસ્ટર સાહેબ, આવો મોકો વારે વારે નહીં મળે. તમારી જિંદગી બદલાઈ જશે. જુઓ સર, મારે મરીને મારા ભગવાન આગળ હાજર થવાનું છે. હું ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત છું અને વડતાલ મંદિરનો કાર્યકર્તા છું. મારા ભગવાને મને આજ્ઞા કરી છે કે ક્યારેય કોઈની લાંચ ન લેવી. તો પછી તમારે તમારા ટ્રાન્સફર ઓર્ડર માટે વધારે રાહ જોવી નહીં પડે. હું તૈયાર જ છું, પણ આ તો કોઈ ભોગે નહીં. તમે જઈ શકો છો. આવા સહજાનંદી શૂરવીરોનું જનેતા છે આ શિક્ષાપત્રી. શિક્ષા શ્લોક નંબર 27 ચોર પાપી વ્યસનિનામ સંગઃ પાખંડિનામ તથા કામિનામ જન કર્તવ્યો જન વંચન કર્મણામ. અર્થાત ચોર, પાપી, વ્યસની, પાખંડી, કામી તથા કિમિયા આદિ ક્રિયાએ કરીને જનનું ઠગનારો એ 6 પ્રકારના જે મનુષ્ય તેમનો સંગ ન કરવો. પાછળ નામ છે મારું મારે ને એ જીલ, તું ગઈકાલે સ્કૂલે નહોતો ગયો? તારા સરનો મેસેજ આવેલો મને. એ તો ભાઈબંધો જોડે બહાર ગયો હતો. આ તો કઈ રીત છે જવાબ આપવાની? તો હમણાંથી બહુ બગડી ગયો છે. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં કહે છે આવા કુસુમિયાનો સંગ નહીં કરવાનો. સુધરી જાજો, હજુ ટાઈમ છે. અને તને કેટલી વાર કીધું કે આવા લફંગા મિત્રો જોડે નહીં રહેતું. તમારે મારી ચિંતા કરવાની જરૂર નથી. હું મોટો થઈ ગયો છું ને મને મારી રીતે જીવવા દો. ને હા, હવેથી મારી મેટરમાં માથું ના મારતા. એ હું જોઈ લઈ, બરોબર? ઠીક છે ભાઈ, પણ યાદ રાખ, પાછો વળવામાં મોડું ન થઈ જાય. જીવે કેમ મને ફટાફટ પાછળ જાવ છે, બરોબર? અરે સાહેબ એક મિનિટ સાહેબ. યાદ છે એ દિવસે મેં તને કીધું હતું
કે પાછું ઓળવામાં મોડું ન થઈ જાય. મોટાભાઈ મને માફ કરી દો. મેં તમારું અને ભગવાનનું કહ્યું ના માન્યું અને તેનું ફળ મને મળી ગયું. ચાલો સ્ટેશને મળજો ચાલો.